કમિશનર હવે એ કમિટીના ચેરમેન બની અને કમિટી નિમશે અને નક્કી કરશે કે અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં. એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. ત્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે કે અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબત. નમસ્કાર, હું છું મિલિંદ ત્રિવેદી, મુંબઈ સમાચારમાંથી. અને અત્યારે કમિશનરની ઓફિસમાંથી અમે બહાર નીકળ્યા છીએ. છેલ્લા 2-3 દિવસથી તમે જોવો છો કે જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો એટલો બધો ચગ્યો છે ને એટલો બધો ભ્રષ્ટાચાર લોકોને દેખાઈ રહ્યો છે. એવા સમયે ઘણીવાર તો એમ થાય કે આપણે પાણીનો વ્યવસાય ચાલુ કરી દેવો જોઈએ કે વિડીયોગ્રાફીનો વ્યવસાય ચાલુ કરી દેવો જોઈએ, કારણ કે જે રેટ કોન્ટ્રાક્ટ થયા છે એ સામાન્ય તમને 5 રૂપિયાની ઠંડી બોટલ મળે, 3 રૂપિયામાં હોલસેલ મળે, એના 8 રૂપિયા. આવા તો કેટલાય રેટ કોન્ટ્રાક્ટ એવા થયા છે કે જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે. અને આજે મેયરશ્રી, શહેર પ્રમુખશ્રી અને કમિશનરશ્રી આ બધાની સાથે મીડિયાએ પ્રશ્નોત્તરી કરી છે. એક કમિટી નિમવાની વાત છે. જે કમિશનરની સાઇનથી, સિગ્નેચરથી બિલ મંજૂર થયા છે એ જ કમિશનર હવે એ કમિટીના ચેરમેન બની અને કમિટી નિમશે અને નક્કી કરશે કે અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં. આ એક બહુ જોવા જેવી બાબત છે. પ્રજાને પણ આમાં કઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે એ પણ તમે જોઈ રહ્યા છો. મુંબઈ સમાચાર એક એક ક્ષણની તમારે આગળ માહિતી લઈને આવશે. અને આ ભ્રષ્ટાચાર સાબિત થાય તો મેયરશ્રી એવું કહે છે કે બધાના પૈસા પાછા પણ લેવામાં આવશે. જોઈએ મેયર જીતે કે કમિશનર, કોની સમિતિ કઈ રીતનો રિપોર્ટ આપે છે એ જોવાનું રહ્યું. આભાર. શું રાજકોટમાં ડિમોલેશનના નામે કરોડો રૂપિયાનો ખેલ થયો છે? છેલ્લી 4-5 દિવસથી જંગલેશ્વર ડિમોલેશનમાં કથિત ભ્રષ્ટાચારની વાતો રાજકોટની જનતાને સ્તબ્ધ કરી દીધી છે. પત્રકાર જગત પુરાવા સાથે સત્તાધીશોને સવાલ પૂછી રહ્યું છે, જ્યારે સત્તાધીશો સમગ્ર વાત પર ઢાક પીછોડો કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવા આરોપો લાગી રહ્યા છે. આ એક નવો પ્રશ્ન કે અત્યારે જે આ બધો વિવાદ છે અને કેટલા બિલ અત્યારે મુકાવા માંડ્યા છે પાછળથી, એને તાત્કાલિક ધોરણે તમે સ્ટોપ કરી શકો છો કે નહીં, કે હવે કમિટી તપાસ કરે પછી જ આ બિલ મંજૂર થશે, એવો તો પરિપત્ર બહાર પાડો, નોટિફિકેશન તાત્કાલિક. જીપીએમસી એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કંઈ ગેરરીતિ થઈ છે તો એની તપાસના અંતે મેયર એના આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરાવો. એ કાયદાકીય પ્રોવિઝન મુજબ મેં કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કમિશનર જ આમાં સંડોવાયેલા હોય તો શું કરે? કમિશનરને બધી ખબર જ છે, બિલોપાઈ ગયા છે, બધા બિલોપાઈ ગયા છે. વહીવટી કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે. એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. જૂના સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ અમુક છે એવું સાંભળવા મળે છે. આનું ત્યાંથી બધું થયું તો સાંભળવા મળે છે, રૂમર્સ છે, આનો કોઈ અંત નથી. મેયર સાહેબ કમિશનર જ સમિતિ બનાવે તો ઈ સમિતિ થોડા એમ કહેશે કે અમારા બોસમાં સંડોવાયેલા. આપશ્રીની વાતમાં ફરીથી કહું છું, કમિશનર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. જ્યાં સુધી કમિશનર તરીકે ચાલુ છે ત્યાં સુધી એની પાસે એડમિનિસ્ટ્રેશન હેડના સત્તા અને પાવરો છે. જવાબ દેવા તમને આજે આગળ થઈ રહ્યા છે, એ પોતે મીડિયા ના, મીડિયા સામે આવશે, આપ જાઓ, આપશે જવાબ. નમસ્કાર મિત્રો, હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે જંગલેશ્વર ડિમોલેશન અને એના જે બિલ બાબતના, એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારીઓ એ માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે. અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે અને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે. કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે. અને એ માટેની વિસ્તૃત વાત મેયરશ્રી કરશે, કારણ કે કોર્પોરેશનને લગત વાત છે. પરંતુ હું પાર્ટી અધ્યક્ષ તરીકે એ ખાતરી આપું છું કે જે કાંઈ
વાત છે એમાં અમે પૂરી તપાસ કરી અને આગળ વધવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે અને વિશેષ વાત મેયરશ્રી આપ વચ્ચે મૂકશે. માધવભાઈ, જે થયું એ યોગ્ય છે આપણે લાગે? એક મિનિટ ઋષિ. પત્રકારોએ કોર્પોરેશનમાં મોરચો માંડ્યો હતો અને ઓવરબિલિંગ બાબતે શહેર પ્રમુખ માધવ દવે, મેયર નેહલ શુક્લા અને કમિશનર તુષાર સુમેરાને તીખા સવાલો કર્યા. શું છે આખો મામલો? કોની રહેમ નજર હેઠળ થયો છે આ કરોડોની કથિત ખેલ? અને શું જનતાના પરસેવાના પૈસા આ રીતે વેડફાયા છે? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે કમિશનરે શું જવાબ આપ્યો તે સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં એક મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000થી વધારે લોકો, 4500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીન આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન થઈ એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાલ એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબતે છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈના પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા, અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપને ફરીથી જણાવીએ કે માન્ય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝડ રાઈટ પોઈન્ટ ઉપર યુઝ થયું, ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ, ખર્ચ ને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા ને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સની કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા, એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો, એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય, એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. થેન્ક્સ.
બિલ ચૂકવવામાં આવ્યા એ આપના રૂપાઈ ચૂકવવા અરે ભાઈ આપને હું ઓપનલી કહે છે ને વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું યાર ઇટ ઇઝ અ પબ્લિક મની ઇટ ઇઝ માય યોર એવરીબડી મની ઓપનલી ચર્ચા કરો 2 રૂપિયાની પાણીની બોટલ આપને હા તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ ઇવન અ સિંગલ ₹1 બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા હશે અને જવાબદાર કોઈ હશે જવાબદાર હશે તો એમાં પણ બજારમાં બધાને ખબર છે કે હાજી હાજી છૂટક પાણીની બોટલ મળે છે એના 8 રૂપિયા ભરવા હા આ બધું આ કોઈ જાણી જોઈને સાહેબ જાણ્યા વગરનો સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ કહો આ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ સમિતિ કેટલા દિવસમાં રચાઈ જશે આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે સૂચના અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ઓફ કમિટી ફોર શ્યોર કેટલા દિવસમાં રિપોર્ટ આપશે હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે હાઉ મચ ટાઈમ વુડ ઇટ પણ અમે તમને આપને ખાતરીથી કહી એને પણ તુરંત અમે કરીશું આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપને જરા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીએ છીએ આ તો મીડિયામાં જે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું મીડિયામાં બાબત આવી ત્યારે આ ધ્યાનમાં આવ્યું જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એની સામે શું કરી પ્રમોશન સાહેબ એક વાત આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે એની પ્રોસિજરલ કોઈ પણ લેબ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે અમે હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો આમાં શું થશે જે સામે છે એમાં શું થશે હા એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ જે તમે મૂકો છો ને હા પણ એના એક વાત તમને હું શું કહું છું એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે એને એક વાત અમે પોતે બેસે હું પોતે એમાં રહીને જોવાનો છું આપ સમજો સાચી છે કે તમે કમિટી બનાવશો હા. 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે ચાહે તે વિજિલન્સ તપાસ હોય એક વ્યક્તિને સજા નથી થઈ પીપી હા. કૌભાંડ હોય બોર કૌભાંડ હોય આમાં છે છે. ખેલાનું કૌભાંડ હોય બધા જ કૌભાંડમાં બધા બચી ગયા છે કારણ કે લેવાવાળાએ પોતે હોય ચૂકવવાળાએ પોતે પોતાના ગળામાં કઈ રીતે આપને ફાંસો અમે નાખીએ ના એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પતિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવતો આપને આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે સાહેબ આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને ને એ આઈ વુડ નોટ આન્સર એવું કોઈ ચર્ચા હું આપને એટલું કહી દઉં મિત્રો હવે જો આપની પાસે માહિતી છે જ અને આપે પૂછ્યું છે એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઓપન તો લાઈક એઝ અ કમિશનર વેરી ઓપન સ્ટેટમેન્ટ 1 કરોડની છે તમારી પાસે ભાઈ એ બિલ આવ્યું કેટલા ચૂકવા તમને આ દરેક વસ્તુઓ તમારી માટે તમામ વસ્તુઓ ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું એમ નામ નહીં વધે. બરાબર આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળતી રહેશે નહીં જે તમારે જો એ તમે સંશય વ્યક્ત કર્યો છે અને આથી ઓપન હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું એક વસ્તુ જે આપનો સંશય હશે જે પણ મુદ્દો આપ કહો